હેલો મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 પટ્ટાવાળાનો મોડેલ પેપર નંબર 10 આપણી સમક્ષ રજૂ કરું છું. જો આપને પસંદ આવે તો આપ આપના મિત્રો સાથે શેર કરજો અને જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી મારા નવા વિડીયોના અપડેટ આપને મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. જયા જયંત કયા કવિનું પુસ્તક છે? તો એ મિત્રો કવિ નનહાલાલનું છે. કહેવતનો અર્થ લખો. વખત તેવા વાજા, એટલે સમય પ્રમાણે વર્તવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. વહેતા પાણીમાં થતું કુંડાળું, એટલે વમણ. ત્યાર પછી જોઈએ મિત્રો શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? તે મિત્રો નક્કી, નશ્વર, નંદિની, નાવિન્ય અને ન્યાસ. ત્યાર પછી જોઈએ મિત્રો સમાસ ઓળખાવો. પરદેશ. પરદેશ છે તે કર્મધારાય સમાસ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર ક્યારે એનાયત કરવામાં આવ્યો? તો એ મિત્રો 14 એપ્રિલ 1990ના દિવસે આપવામાં આવેલ. રૂઢિપ્રયોગનો અર્થ લખો. ચાવી ચઢાવવી, એટલે કે ઉશ્કેરવું. સંયોજકનો પ્રકાર લખો. સાહેબ કામ કરતા હતા છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો, એટલે સંયોજક અહીં વિરોધવાચક છે, જે છતાં છે. ત્યાર પછી યુનોમાં સૌપ્રથમ હિન્દી ભાષામાં ભાષણ કોણે આપ્યું? તો એ છે અટલ બિહારી વાજપેયી. ત્યાર પછી કોનું તખલ્લુસ અખા ભગત છે? તો એ મિત્રો વેણુભાઈ પુરોહિતનું તખલ્લુસ છે. ત્યાર પછી મિત્રો ભારતની સંસદમાં હિન્દુ કોડ બિલ કોણે રજૂ કર્યું? તો એ મિત્રો ડૉક્ટર ભીમરાવ આંબેડકરે રજૂ કરેલ. કર્મણી વાક્યમાં ફેરવો. તું સાચું બોલ્યો તો તારાથી સાચું બોલાયું. ત્યાર પછી મિત્રો પ્રતિષ્ઠાનો સમાનાર્થી શબ્દ લખો. તો પ્રતિષ્ઠા એટલે આબરૂ. ત્યાર પછી જોઈએ નીચેના પૈકી સાચી જોડણી કઈ છે? તો એ છે ઋત્વિક. ત્યાર પછી જોઈએ ગુજરાતી સાહિત્યમાં પહેલું પ્રહસન લખનાર સર્જક કોણ હતા? તો એ હતા દલપતરામ. ત્યાર પછી જોઈએ મિત્રો અલંકાર ઓળખાવો. વૃક્ષો પહેરે ગીરની જેમ ઊભા હતા, તેનો થશે ઉપમા અલંકાર. ત્યાર પછી જોઈએ મિત્રો આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો. મોહન 71 પેઢી તારે એવો પુત્ર છે, તો 71 છે તે વિશેષણ ગણાય. ત્યાર પછી મિત્રો નિપાત લખો. મહેશ તેના પિતા જેવો જ છે, તો અહીં જ છે તે નિપાત છે. પંચમહાલ જિલ્લાનું વડુમથક કયું છે? તો પંચમહાલ જિલ્લાનું વડુમથક ગોધરા છે. ત્યાર પછી મહાત્મા ગાંધીની જન્મ તારીખ કઈ છે? તો એ મિત્રો 2 ઓક્ટોબર 1869 છે. સંધિ જોડો. સમ વત્તા સૃષ્ટિ, તો સમસૃષ્ટિ. ત્યાર પછી જોઈએ મિત્રો છંદ ઓળખાવો. ખોટો જરાક કરતો યદી ફેસલો હું, તો એ છે વસંત તિલકા. ત્યાર પછી ચક્રપાણીનો સમાસ ઓળખાવો. તો ચક્રપાણી બહુવ્રીહી સમાસ છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ક્યારે કરવામાં આવ્યો? તો એ મિત્રો ઈસવીસન 1951માં કરવામાં આવ્યો. ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવનલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન પર શેનું નિર્માણ કરવામાં આવ્યું? તો એ મિત્રો કોચરબ આશ્રમ છે તેનું નિર્માણ કરવામાં આવેલ. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે? તો એ મિત્રો રાષ્ટ્રપતિ છે તેના દ્વારા જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી કાજીવાવ ક્યાં આવેલ છે? તો એ મિત્રો હિંમતનગરમાં આવેલ છે. અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ એમ કોણે કહ્યું હતું? તો એ કૌટિલ્યએ કહેલ. સર્જન શબ્દનો વિરોધી શબ્દ લખો. તો સર્જન એટલે સંહાર. કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે? તો એ રવેચીનો લોકમેળો ભરાય છે. મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાખવામાં આવ્યો? તો એ મિત્રો ઔરંગઝેબ દ્વારા જજિયાવેરો છે તે નાખવામાં આવેલ. ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો. તો ભાવનગર ખાતે આવેલ મ્યુઝિયમનું નામ છે બાલ્ટન મ્યુઝિયમ. હૃદય ત્રિપુટી કૃતિ કોનું સર્જન છે? તો એ મિત્રો સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, જેને કલાપી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતની રાજધાની પાટણથી અમદાવાદ કોના દ્વારા ખસેડવામાં આવી? તો એ મિત્રો અહમદ શાહે ખસેડેલી. ભારતનું કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે? તો એ મિત્રો રાજસ્થાન છે તે વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે? તો પંજાબને છે તે ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણે ગણાવતા હતા? તો એ મિત્રો અમીર ખુસરો છે તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. ત્યાર પછી રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું? તો એ મિત્રો પાલનપુર વસાવવામાં આવેલ. ત્યાર પછી જોઈએ મિત્રો કરુણા એનિમલ એમ્બ્યુલન્સનો હેલ્પલાઇન નંબર શું છે?
તો એ મિત્રો 1962 છે. ભારતમાં સ્ટ્રેટેજિક પોલિસી ગ્રુપના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે શ્રી અજીત ડોભાલની. ભારતના પ્રથમ સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં આશરે 11 મજૂરોના મોત થયા હતા. આ સ્ટીલ પ્લાન્ટનું નામ શું છે? તો એ મિત્રો છે ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ. ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ છે તે છત્તીસગઢમાં આવેલો. ત્યાર પછી જોઈએ મિત્રો, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાં કઈ જગ્યાએ સર છોટુરામની 64 ફૂટની ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો એ મિત્રો છે ગઢી સાપલા રોહતક, જે હરિયાણામાં આવેલ. ત્યાર પછી જોઈએ મિત્રો, તાજેતરમાં નવા સોલિસિટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એ છે શ્રી તુષાર મહેતા. ત્યાર પછી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનાર ભારતના પ્રથમ રાજ્યનું નામ શું છે? તો એ મિત્રો ગુજરાત છે. તાજેતરમાં ભારતના કયા લોકગાયકને જાપાનનો પ્રસિદ્ધ ફુફુઓકા કલા અને સંસ્કૃતિ પુરસ્કાર એનાયત થયો છે? તો એ મિત્રો છે શ્રીમતી તીજનબાઈ. ત્યાર પછી મિત્રો 46મો ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગુજરાતના કયા જિલ્લામાં ન્યાયાલયના નવનિર્મિત ન્યાય સંકુલનું લોકાર્પણ કર્યું? તો એ મિત્રો છે બોટાદ. 21 ઓક્ટોબર 2018ના દિવસે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પોલીસ સ્મારકનું ઉદ્ઘાટન ક્યાંથી કર્યું હતું? તો એ મિત્રો નવી દિલ્હી ખાતેથી કરેલ. વર્ષ 2018નો સિયોલ શાંતિ પુરસ્કાર કોને એનાયત થયો? તો એ મિત્રો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને થયેલ. સુપ્રીમ કોર્ટે BS4 વાહનોનું વેચાણ ક્યારથી બંધ કરવાનો આદેશ કર્યો છે? તો મિત્રો 1 એપ્રિલ 2020થી છે તે બંધ કરવાનો આદેશ કર્યો છે. ત્યાર પછી જોઈએ મિત્રો, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર દ્વારા તાજેતરમાં ભારતના કયા રાજ્યને બેસ્ટ એગ્રીકલ્ચર એવોર્ડ એનાયત થયો છે? તો એ મિત્રો ગુજરાત છે. ત્યાર પછી તાજેતરમાં ઈડીના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે શ્રી સંજય કુમાર મિશ્રા. આ મિત્રો ઈડીનું ફૂલ ફોર્મ છે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, જેનું ગુજરાતી થાય છે પ્રવર્તન નિર્દેશાલય. ત્યાર પછી જોઈએ મિત્રો, પ્રથમ ક્રિકેટ વિશ્વકપનું નામ શું છે? તો એ છે પ્રુડેન્શિયલ કપ. ત્યાર પછી સુશીલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મિત્રો કુસ્તી સાથે છે તે સંકળાયેલા છે. મેરેથોન દોડ કુલ કેટલા કિલોમીટરની હોય છે? તો એ 42.195 કિલોમીટરની હોય છે. ફૂટબોલની રમતની અવધિ કેટલા સમયની હોય છે? તો મિત્રો 90 મિનિટની હોય છે. રાષ્ટ્રીય રમત દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 29મી ઓગસ્ટના દિવસે કરવામાં આવે છે. ખોખોમાં એક વારીનો મહત્તમ સમય કેટલો હોય છે? તો 9 મિનિટનો હોય છે. અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો અમેરિકાની રાષ્ટ્રીય રમત છે તે બેઝબોલ હોય છે. ભારતે તેની પ્રથમ વનડે કયા દેશ સામે રમી હતી? તો એ મિત્રો ઇંગ્લેન્ડ સામે રમેલ. મહાન ખેલાડી લિયોનેલ મેસી કઈ રમત સાથે સંકળાયેલા છે? તો એ મિત્રો ફૂટબોલના ખેલાડી છે. નારાયણ કાર્તિકેયન કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એ છે કાર રેસિંગ સાથે સંકળાયેલ. 2018 કોમનવેલ્થ ગેમ્સના કુલ કેટલા ભારતીય રમતવીરોએ ભાગ લીધો હતો? તો એ 221 ભારતીય રમતવીરો છે એને ભાગ લીધો હતો. ભારત કોમનવેલ્થ ગેમ્સમાં ક્યારે જોડાયું? તો એ મિત્રો 1934માં જોડાયેલ. 2018માં રમાયેલ કોમનવેલ્થ ગેમ્સ કેટલામી હતી? તો 21મી કોમનવેલ્થ ગેમ્સ હતી. 18મી એશિયન ગેમ્સમાં ભારતીય દળના ધ્વજવાહક કોણ હતા? એ મિત્રો નીરજ ચોપડા છે તે ભારતીય દળના ધ્વજવાહક હતા. ત્યાર પછી જોઈએ મિત્રો, 18મી એશિયન ગેમ્સમાં ગોળાફેંકમાં કયા ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો? તો એ મિત્રો તેજિંદર પાલ સિંહ હતા. દેશમાં ગાય મંત્રાલય શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો એ મિત્રો ગાય મંત્રાલય છે તે સર્વપ્રથમ રાજસ્થાનમાં શરૂ કરવામાં આવેલ. અને મિત્રો બીજું પૂછે તો તે છે મધ્યપ્રદેશ. ત્યાર પછી જોઈએ, ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્ક ખાતે કોના દ્વારા સિંહઘર અને સોવિનિયર શોપનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ છે ગણપતભાઈ વસાવા. હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો એ મોહમ્મદ મુસ્તાક અહમદ 2 ઓક્ટોબર 1997માં કયા મુખ્યમંત્રીના સમયમાં 5 જિલ્લાઓની રચના થઈ? તો એ મિત્રો હતા એ શંકરસિંહ વાઘેલા. ગુજરાતમાં સૌથી મોટું ઘુમ્મટ કયું છે? તો એ મિત્રો દરિયાખાનનો ઘુમ્મટ છે જે અમદાવાદમાં આવેલ છે. ત્યાર પછી જોઈએ મિત્રો,
પીપાવાવ બંદર ક્યાં આવેલ છે? તો પીપાવાવ બંદર છે તે રાજુલા, જે અમરેલીમાં આવેલું છે, જેને તેનું કામ મિત્રો 1998માં શરૂ થયેલ હતું. તે ભારતનું સૌપ્રથમ ખાનગી માલિકીનું બંદર ગણાય છે. ત્યાર પછી જોઈએ મિત્રો, બાયડ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો બાયડ તાલુકો છે તે અમરેલીમાં આવેલ. અમૂલનું પૂરું નામ જણાવો. તો અમૂલ ડેરી જે છે તેનું પૂરું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. ત્યાર પછી જોઈએ મિત્રો, સિદ્ધરાજ જયસિંહનો શિલાલેખ ક્યાં આવેલ છે? તો એ છે ચોખંડામાં આવેલ. શિવકુંડ ક્યાં આવેલ છે? તો એ કપડવંજમાં શિવકુંડ છે તે આવેલ. અડાલજનું પ્રાચીન નામ શું છે? તો અડાલજનું પ્રાચીન નામ છે ગઢપાટણ. પલ્લીનો મેળો ક્યાં ભરાય છે? તો પલ્લીનો મેળો છે તે રૂપાલમાં ભરાય છે, જે ગાંધીનગરમાં આવેલું છે, અને ત્યાં શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મિત્રો, મોક્ષ પીપળો ક્યાં આવેલો છે? તો મોક્ષ પીપળો છે તે ભાલકા તીર્થ ખાતે આવેલ, જે ગીર સોમનાથમાં આવેલું છે. કુસુમ વિલાસ પેલેસ કયા સ્થળે આવેલ છે? તો એ મિત્રો છોટા ઉદયપુરમાં આવેલ. ડાંગના દાદી તરીકે કોણ ઓળખાય છે? તો ડાંગના દાદી તરીકે પૂર્ણિમાબેન પકવાસાને ઓળખવામાં આવે છે. હિલ મિલેટ રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? તો એ વઘઈ ખાતે આવેલું. ત્યાર પછી જોઈએ મિત્રો, સુપરસોનિક એટલે શું? તો સુપરસોનિક એટલે અવાજથી પણ વધારે ઝડપ. ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે? તો એ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે. ગુજરાત રાજ્યની સરહદ ભારતના કેટલા રાજ્યોને સ્પર્શે છે? તો મિત્રો 3 રાજ્યોને સ્પર્શે છે, જે છે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. ત્યાર પછી ખજુરાહોના મંદિર કયા રાજ્યમાં આવેલા છે? તો મિત્રો મધ્યપ્રદેશમાં આવેલા. સૌપ્રથમ ભારતીય જે ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ મેચ રમેલ, તો એ હતા મિત્રો રણજીતસિંહજી. રંગાસ્વામી કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો રંગાસ્વામી કપ છે તે હોકી સાથે સંકળાયેલ. મહર્ષિ પતંજલિએ યોગના 8 અંગોની રચના કયા ગ્રંથમાં કરી છે? તે મિત્રો યોગ સૂત્રમાં કરેલ છે. ત્યાર પછી જોઈએ, સૌરાષ્ટ્રના પેરિસ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે? તો સૌરાષ્ટ્રના પેરિસ તરીકે જામનગરને ઓળખવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. જો આપને વિડીયો પસંદ આવ્યો તો આપના મિત્રો સાથે શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરજો. અને આ જે 91 થી 100 સુધીના ગણિતના ક્વેશ્ચન છે તે કાલે મૂકવામાં આવશે. થેન્ક યુ.